હમણાં અમારી હોસ્પિટલમાં એક ડિલિવરી થઈ, જેમાં બાળકમાં એક બર્થ ડિફેક્ટ હતી, જેમાં બાળકને હોઠ અને જે તાળવાનો ભાગ હોય એ જોઈન્ટ નહોતો થયો. એ બે વચ્ચે એક ગેપ હતી, જેને ક્લેફ્ટ લિપ અને ક્લેફ્ટ પેલેટ કહેવાય. આ જે ક્લેફ્ટ લિપ અને ક્લેફ્ટ પેલેટ એ જે બર્થ ડિફેક્ટ છે એ 3 થી 3.5 મહિના વચ્ચે જે એન્ટી સ્કેન સોનોગ્રાફી કરીએ તેમાં જાણી શકાય છે. આ ડિફેક્ટ થવાના કારણોમાં મોસ્ટલી જેનેટિક હોય છે, એટલે કે આપણા ફેમિલીમાં કોઈને હોય તો આપણામાં આવી શકે. બીજું મોસ્ટ કોમન રીઝન એ હોય છે કે મધરને ડાયાબિટીસ હોય, અથવા તો મધર ઓબેસ હોય, અથવા તો મધર સ્મોકિંગ કે આલ્કોહોલ કરતી હોય, તો સી ઇઝ મોર પ્રોન ટુ હેવ ધીસ ડિફેક્ટ. અને સૌથી સારી વાત એ છે કે આ ડિફેક્ટ 100% કરેક્ટેબલ છે, એટલે કે ડિલિવરી પછી સર્જરી દ્વારા આ ડિફેક્ટને 100% કરેક્ટ કરી શકાય છે. અને લાસ્ટમાં ઘણી બધી એનજીઓસ એમની હોસ્પિટલમાં મિશન સ્માઇલ એવા પ્રોજેક્ટ હેઠળ આ ડિફેક્ટની સર્જરી ટોટલી ફ્રી ઓફ કોસ્ટ કરી આપતા હોય છે. તો આવી કોઈ ડિફેક્ટ જો તમને સોનોગ્રાફીમાં જાણવામાં આવે તો બિલકુલ પેનિક થવાની જરૂર નથી. ટેક એડવાઇસ of your gynecologist and correct this defect.